બોટાદમાં ભારે વરસાદના કારણે બે ગામ સંપર્ક વિહોણા થયા છે। રાણપુર ભાદર નદીમાં પૂર આવતા જ ગામો સંપર્ક વિહોણા થયા। બીજી તરફ નાગનેશ અને દેવળિયા ગામ પણ સંપર્ક વિહોણા થયા છે। ભાદર નદીમાં પાણી આવતા લોકોની અવરજવર બંધ થઈ છે। ભારે વરસાદના કારણે રસ્તા પર સ્કૂલ બસ પાણીમાં ફસાઈ છે, જેના કારણે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવાનો વારો પણ આવ્યો છે। आज की विगत आपसे हमारा संवाददाता राजेश फोनलाइन पर जोड़ाया है। राजेश, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? કયા પ્રકારની અત્યારે કામગીરી જે સંપર્ક વિહોણા ગામ થયા છે તેમના સંપર્ક માટે? બોટાદ જિલ્લાની અંદર છેલ્લા 2 દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ગઈકાલે મોડી રાતના પણ વરસાદ હતો, જેથી બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની અંદર આવેલી જે ભાદર નદી છે તેની અંદર હાલ પાણી આવ્યું છે અને જેના કારણે રાણપુર તાલુકાના 2 ગામો છે, નાગનેશ અને દેવળિયા, જે ભાદર નદી જે છે તે ગામોની અંદરથી પસાર થાય છે, જેના કારણે આ નદીમાં પાણી આવવાના કારણે આ બંને ગામોનો અવરજવર જવા માટેનો રસ્તો હાલ બંધ થયો છે અને તેમજ એક વિદ્યાર્થીઓને લેવા માટે આવતી એક સ્કૂલ બસ જે છે તે પણ હાલ પાણી આવવાના કારણે રોડ ઉપર ફસાણી છે અને જેથી આ ગામ લોકોમાં પણ એક રોજ જોવા મળી રહ્યો છે। કારણ કે ખુશાલી છેલ્લા કેટલાય વર્ષોથી આ ગામ લોકો દ્વારા અને ગામના સરપંચો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે કે આ ગામની અંદર એક પુલ બનાવવામાં આવે, જેના કારણે આ વર્ષોથી જે સમસ્યાઓ ચોમાસાની અંદર થાય છે તે ન થાય, પરંતુ હજી સુધી તંત્રએ આ કામ ન કરાતા આ વર્ષે પણ તેની તે પરિસ્થિતિ જોવા મળી રહી છે। જી ખુશાલી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ રાજેશ। અપડેટ્સ લેતા રહીશું।